દેશના દિલ્હીએ અત્યારે 16 શણગાર સજી લીધા છે। વિશ્વના સૌથી ધનાઢ્ય અને તાકાતવર સંગઠનના સભ્ય દેશો અને તેમની સાથે વિશ્વની મોટી સંસ્થાઓના વડાઓ અત્યારે દિલ્હીના મહેમાન બનીને પહોંચી ગયા છે। હિન્દુસ્તાનની ધરતી પર શરૂ થયેલા વિશ્વોત્સવના દ્રશ્યો વિશ્વમાં વધતી ભારતની તાકાતનો પુરાવો આપી રહ્યા છે। ત્યારે આ નજારો જોઈને આપણને એક હિન્દુસ્તાની તરીકે ગર્વ થવો સ્વાભાવિક છે અને એટલા માટે જ આજે વાત ભારતની વૈશ્વિક યજમાનીથી લઈ વર્તમાનમાં દુનિયામાં વધતા ભારતના દમની કરી છે। ભારત યજમાન છે, દુનિયા મહેમાન છે, મંચ તૈયાર છે, મહેમાનો પહોંચી ગયા છે। 2 દિવસ સુધી વિશ્વના કેન્દ્ર સ્થાનમાં હિન્દુસ્તાન રહેવાનું છે અને આ ઐતિહાસિક ક્ષણને વધાવવા દેશની રાજધાની સંપૂર્ણ રીતે તૈયાર છે। G20 સમિટની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। દિલ્હીના રસ્તાઓ પર સુશોભનથી લઈ સુરક્ષા વ્યવસ્થાની તમામ ચકાસણી થઈ ચૂકી છે। મહેમાનોના આગમનનો દોર પૂર્ણ થઈ ચૂક્યો છે। વિશ્વનો સૌથી મોટો ઇન્ડોર હોલ ભારત મંડપ G20 સમિટ માટે તૈયાર છે। રાહ જોવાઈ રહી છે એક ક્ષણની જ્યારે વિશ્વની કાયાપલટ કરનારું ચિંતન શરૂ થશે। ભારત મંડપમાં શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સુધી વૈશ્વિક લીડર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર પર ચિંતન કરશે। દેશની રાજધાની દિલ્હીમાં G20 સમિટના ભાગરૂપે વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા વિશ્વભરના નેતાઓ એકઠા થશે અને એટલા માટે G20ની અધ્યક્ષતા કરી રહેલા ભારત માટે આ 2 દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યા છે। સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ પહેલીવાર છે જ્યારે ભારતમાં આવી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે? તો જવાબ છે ના, કારણ કે ભૂતકાળમાં પણ ભારતે આવા અનેક મોટા અને મહત્વપૂર્ણ કાર્યક્રમોની જવાબદારી લીધી છે। વર્ષ 1956માં ભારતે પહેલીવાર યુનેસ્કો કોન્ફરન્સની યજમાની કરી હતી। વર્ષ 1982માં એશિયન ગેમ્સ, માર્ચ 1983માં પ્રખ્યાત NAM સમિટ એટલે કે નોન અલાઇન મૂવમેન્ટની એ 7મી સમિટ ભારતમાં મળી હતી। વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ 2015માં ભારત આફ્રિકા ફોરમ સમિટની ભારત જવાબદારી સ્વીકારી ચૂક્યું છે। પણ G20 સમિટનો ગ્રાફ આ તમામ યજમાન કરતા ઘણો મોટો છે, કેમ કે આ વિશ્વની સૌથી મોટી શક્તિઓનો મેળાવડો છે। ત્યારે સુશોભનથી લઈને સુરક્ષા અને સ્વાગતમાં કોઈ કચાશ ન રહી જાય એ સૌથી જરૂરી છે અને એમાં પણ ભારતને પડકારજનક સમયમાં આ સંગઠનની અધ્યક્ષતા મળી છે। Presidency of G20 in Indonesia at Bali, we were in the midst of a scenario of slowing growth and productivity worldwide. At that point, India felt that we should start our presidency with the theme of Vasudhaiva Kutumbakam. That is, the world is one family. We are one earth, one family, and we should have one future. And the Prime Minister, who's the leader of G20 from India, and I act as his Sherpa, he said that our presidency, India's presidency, should actually be inclusive, it should be ambitious, it should be decisive, and it should be action-oriented. And these are the 4 principles on which we have worked. And I can assure you that we have lived up to his vision of being
inclusive, ambitious, action-oriented, and very, very decisive during our presidency. આ સંમેલન ભારત માટે કેટલું મહત્વપૂર્ણ છે એનો અંદાજો વડાપ્રધાન મોદીએ લખેલા એક લેખ પરથી લગાવી શકાય છે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે ભારત માટે G20ની અધ્યક્ષતા માત્ર એક ઉચ્ચ સ્તરીય કૂટનૈતિક પ્રયાસ નથી. મધર ઓફ ડેમોક્રેસી અને મોડલ ઓફ ડેમોક્રેસીની દ્રષ્ટિએ આપણે અનુભવના દરવાજા દુનિયા માટે ખોલી દીધા છે. G20ની અધ્યક્ષતા દરમિયાન આપણે 60 શહેરોમાં 200થી વધુ બેઠકોનું આયોજન કર્યું. આ દરમિયાન 125 દેશોના અંદાજે 1 લાખ પ્રતિનિધિઓની મહેમાનગતિ આપણે કરી ચૂક્યા છીએ. કોઈ પણ અધ્યક્ષે અત્યાર સુધી આટલા વિશાળ અને વિવિધ ભૌગોલિક વિસ્તારને આ રીતે સામેલ નથી કર્યા. G20 સમિટ માટે વિશ્વના એક બાદ એક અમીર દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અથવા તેમના પ્રતિનિધિઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. વિશ્વનો સૌથી મોટો ઇન્ડોર હોલ એટલે કે ભારત મંડપ વિશ્વની તમામ મહાશક્તિઓને એક મંચ પર લાવવા તૈયાર છે. ભારત મંડપની ભવ્યતા જોતા જ આંખો પહોળી થઈ જાય. ભારત મંડપની વિશેષતા પર એક નજર કરીએ તો આ ભારત મંડપ પરિસર 123 એકરમાં ફેલાયેલું છે. 750 કરોડના ખર્ચે તેનો કાયાકલ્પ કરાયો છે. કન્વેન્શન સેન્ટરમાં 10,000 લોકોને બેસવાની વ્યવસ્થા છે અને તેમાં પણ એક હોલ તો એટલો વિશાળ છે કે તેમાં એક સાથે 7,000 લોકો બેસી શકે છે. બિઝનેસ ડેસ્ટિનેશન અનુરૂપ પ્રોજેક્ટ, મીટિંગ, કોન્ફરન્સ, એક્ઝિબિશન માટે ભારત મંડપનો દુનિયામાં જોટો જડે તેમ નથી. આ ભારત મંડપનો કુલ વિસ્તાર ફૂટબોલ સ્ટેડિયમ કરતા 26 ગણો મોટો છે. સિડનીના ઓપેરા હાઉસ કરતા પણ આ ભારત મંડપ ઘણું વિશાળ છે. G20 સમિટના કારણે સજેલી દિલ્હીનો સામે આવતો નજારો અદ્ભુત છે, અદ્વિતીય છે, અતિ સુંદર છે. લાઇટિંગથી લઈને પેઇન્ટિંગ, મૂર્તિથી લઈને કલાકૃતિ, સુશોભનથી લઈને સ્વચ્છતા, એક વસ્તુ એટલી મનમોહક છે કે નજર હટાવવાનું મન ના થાય. ત્યારે G20 સમિટના આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી વસ્તુઓની વાત કરીએ તો બંને દિવસ વિશ્વના સૌથી મોટા ઇન્ડોર હોલ ભારત મંડપમાં મહાશક્તિઓનો મેળાવડો જામશે. AI એન્કર દ્વારા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્કર દ્વારા તેમનું સ્વાગત કરાશે. એટલું જ નહીં, G20માં સિંધુ ઘાટી સભ્યતાનું પણ વર્ણન કરાયું છે. તો ઇન્ડિયા ઓન મૂન ફિલ્મની પ્રસ્તુતિ કરાશે. વિશ્વના 29 દેશોની સંસ્કૃતિથી મહેમાનોને રૂબરૂ કરાવાશે. આ પ્રદર્શનમાં ભારતીય વિરાસત આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સાથે જ ઇન્ડિયાની ડિજિટલ ક્રાંતિથી પણ દુનિયાને માહિતગાર કરાવાશે. A hub of cutting-edge technology and knowledge showcasing 7 key initiatives that exemplify the best practices in implementing digital public infrastructures. Explore Aadhaar, DigiLocker, UPI, eSanjeevani, Diksha, Bhashini and ONDC through interactive displays, immersive zones and more, offering engaging experiences for all ages. Discover the Gita application, your guide to life's questions, inspired by the Srimad Bhagavad Gita. Unveil DPI's core principles at the Digital Tree exhibit, where multiple screens chronicle the evolution of Digital India initiatives. Also, step into our virtual world with our immersive cycling exhibit, taking you on a transformative journey of Digital India. ટૂંકમાં કહીએ તો સ્વાગતથી લઈને હિન્દુસ્તાનની શાન વધારતી એક વસ્તુનો દીદાર સમગ્ર દુનિયા કરશે. મહેમાનોના મનોરંજનથી લઈ મહેમાનગતિ માટે એક જ જગ્યાએ સમગ્ર હિન્દુસ્તાનની શાન ગણાતી દરેક વસ્તુ રાખવામાં આવી છે. ત્યારે સ્વાભાવિક છે એક જ મંચ પર વિશ્વની મહાશક્તિ એકત્ર થવાની છે, ત્યારે તેમની સુરક્ષા પણ સર્વોપરી રહે એ હિન્દુસ્તાનની સર્વોચ્ચ જવાબદારી છે. અને આ જવાબદારી નિભાવવામાં ભારતે કોઈ કચાશ નથી રાખી. જમીનથી લઈને ગગન સુધી, સૂરજથી લઈને ચાંદની રોશનીમાં પણ જે થોડો પણ ખતરો દેખાય તો તેનો સામનો કરવા હિન્દુસ્તાનના હિંમતવીરો મોરચો સંભાળીને ઊભા છે. 50,000 દિલ્હીના પોલીસ જવાન છે. પેરામિલિટરી ફોર્સ, NSG, CRPF ના કમાન્ડો,
હાઈ રાઇઝ બિલ્ડિંગ પર એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત છે. 40,000 થી વધુ સીસીટીવી લગાવાયા છે. ચહેરા ઓળખનારા ફેસ રેકગ્નિશન કેમેરા લગાવાયા છે. પોલીસ અને કમાન્ડોના સ્નાઇપર્સ તૈનાત છે. ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ થઈ રહ્યું છે. પ્રગતિ મેદાનની નીચેની ટનલમાં તૈનાતી જબરજસ્ત છે. 23 5 સ્ટાર હોટલમાં 24 કલાક બાજ નજર રખાઈ રહી છે. ભારત મંડપ અને 23 હોટલ્સની ઉપર નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. આ ઉપરાંત G20 સમિટની સુરક્ષા માટે રાફેલ, સુખોઈ, મેઘ, મિરાજ અને ચિનુક ફાઇટર્સ પણ તૈનાત છે. હકીકત એ પણ છે કે આ તો માત્ર એક ઝલક છે સુરક્ષા સાથે જોડાયેલી તૈયારીઓની જે દિલ્હીમાં આયોજિત G20 સમિટ દરમિયાન કરાઈ છે. પણ કેટલીક તૈયારીઓ એવી પણ છે જે દેખાતી પણ નથી. જમીન અને આબ ઉપરાંત હવા પર પણ નજર રખાઈ રહી છે કે ક્યાંક હવાને ઝેરી ન બનાવી દેવાય. બાયો વેપન્સથી લઈને કેમિકલ વેપન્સનો કેવી રીતે સામનો કરવો તેના માટે પણ દિલ્હી સંપૂર્ણપણે તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.